ગીરની કેસર કેરીના રસિકો માટે આવ્યા છે માઠા સમાચાર। ગત વર્ષની સરખામણીએ આ વર્ષે કેરીનું ઓછું ઉત્પાદન થયું છે। કેરીનું ઉત્પાદન ઘટવા પાછળ કારણ છે ગ્લોબલ વોર્મિંગ। વાતાવરણમાં વારંવાર આવતા પલટાને કારણે કેરીના પાકને રોગ લાગુ પડ્યો। કેરીનું ઉત્પાદન ઘટતા તેની સીધી અસર પડે છે ભાવ પર, એટલે કે આ વર્ષે પણ કેરીના ચાહકોને ઊંચી કિંમત ચૂકવવી પડી શકે છે। તાલાલા માર્કેટિંગ યાર્ડના ખેડૂતોનું માનીએ તો કેસર કેરીની સીઝન 15મી જૂન સુધી ચાલે તેવી સંભાવના છે। આ વખતે કેરીમાં તો બહુ વાતાવરણના હિસાબે કેરીનું ઉત્પાદન ઓછું છે અને જોઈએ એવી કેરી ઉતરતી નથી, ઉતારા નથી નીકળતા અને જનરલ કેરી ઓછી ટૂંકમાં ફૂટ જ ઓછી હતી, એના કારણે ઉત્પાદન જ ઓછું છે। આ વર્ષે કેરીની આવક અત્યારે તાલાળા માર્કેટિંગ યાર્ડ 1/5 ચાલુ થયેલું છે। 10 તારીખ સુધીમાં 72,000 બોક્સની આવક થયેલી છે અને અંદાજે 10 થી 15 જૂન સુધી માર્કેટિંગ યાર્ડ ચાલશે અને કુલ ધારણા માર્કેટિંગ યાર્ડની અંદર 4.5 થી 5 લાખ બોક્સ આવશે એવી ધારણા છે। એક્સપોર્ટની કેરીની પ્રોસેસ થાય છે, એમાં USA, કેનેડા, દોહા અને યુકેની અંદર 50 મેટ્રિક ટનની નિકાસ થયેલી છે ઓલરેડી અને હજી રિક્વાયરમેન્ટ દુબઈ, સિંગાપુર, USA અને ઓસ્ટ્રેલિયાની છે।